हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। श्रीमद्दुर्गपुराधिपस्य सदने स्वच्छे विशालांगणे प्रोत्तुंगे मणिरत्नहेमरचिते सिंहासने संस्थितः मुक्तानन्दमुकुन्दमुख्यमुनिभिर्भक्ते गृहस्थैरपि रेजे सम्परिवेष्टितो हरिरजस्ताराभिरिन्दूर्यथा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। आज આપણે હિન્દુ ધર્મની ઓળખ માટેનું અજોડ ચિહ્ન એટલે કે શિખા એમના વિશે થોડું શ્રવણ કરીશું. પૂર્વે આપણા હિન્દુ ધર્મની અંદર કોઈ વ્યક્તિ એવો ન હતો કે જેના મસ્તક ઉપર શિખા ન હોય. હિન્દુની ઓળખાણ જ શિખા અને સૂત્રથી છે. એટલે અતિ આવશ્યક અને ઓળખ માટેનું ઉપયોગી એવું ચિહ્ન એ શિખા છે. શાસ્ત્રોની અંદર 16 પ્રકારના સંસ્કાર કીધા છે. કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે જે તે વ્યક્તિ શાસ્ત્રો એવું કહે છે શુદ્ર હોય છે. જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. સંસ્કારે કરીને પછી દ્વિજપણું બ્રાહ્મણપણું એનામાં આવે છે. અત્યારે તો લગભગ હવે 3 સંસ્કાર વધ્યા છે. જન્મ સંસ્કાર, લગ્ન સંસ્કાર અને છેલ્લો અંતિમ સંસ્કાર. પણ શાસ્ત્રોમાં 16 પ્રકારના સંસ્કાર કયા છે? એમાંનો 8મો સંસ્કાર છે ચૌલ કર્મ સંસ્કાર છે. ચૌલ કર્મ સંસ્કાર એટલે બાળકનો જન્મ થાય ત્યાર પછી એમના મસ્તક ઉપર વાળ વધારવામાં આવે છે અને વર્ષ સવા વર્ષ બાદ એ વાળ સંપૂર્ણ કઢાવવામાં આવે, મુંડન કરવામાં આવે. એમને ચૌલ કર્મ સંસ્કાર કહેવાય છે. જ્યારે ચૌલ કર્મ સંસ્કાર થાય ત્યારથી જ શિખા રાખવાનો વિધિ શાસ્ત્રોમાં બતાવ્યો છે. અને આ ચૌલ કર્મ સંસ્કાર ત્યારબાદ એનામાં પૂર્ણત્વ હિન્દુ એમની ઓળખાણ જે તે વ્યક્તિ દ્વારા થઈ શકે છે. ત્યારે શાસ્ત્રોની અંદર બતાવ્યા અનુસાર હિન્દુ ધર્મનો કોઈ પણ નાગરિક એ પોતાના મસ્તક ઉપર શિખા ધારણ કરે છે એ માત્ર ચાલી આવતી કોઈ અંધશ્રદ્ધાની પરંપરા નથી, પરંતુ આપણા શાસ્ત્રોની અંદર જ એવા વિધાનો કર્યા છે. મનુસ્મૃતિની અંદર મનુ મહારાજે લખ્યું, સ્નાને દાને જપે હોમે સંધ્યાયામ દેવતાર્ચને શિખાબંધી સદા કુર્યાદ ઇત્યેત મનુરબ્રવીત. સ્નાન, દાન, જપ, હોમ, સંધ્યાવંદન અને દેવતાનું અર્ચન વગેરે કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય એ કરવા માટે શિખાની આવશ્યકતા અતિશય જરૂરી છે. એટલે મહાપૂજાની પણ જો તમે શરૂઆત થાય એટલે સૌથી પહેલાં
3 વખત ભગવાનના નામનો જયનાદ કર્યા બાદ શિખાબંધનનો વિધિ જ આવે છે. સૌથી પહેલો વિધિ જે બતાવે છે, બ્રાહ્મણ આપણને કહે કે જમણો હાથ છે શિખાના ભાગે રાખો અને મંત્ર બોલે. એ શા માટે? કારણ કે શિખાબંધન કર્યા વગરનું કોઈ પણ કાર્ય એ ભગવાન સુધી પહોંચતું નથી. એ ઉપરાંત અન્ય આપણા વેદોની અંદર પણ એટલો બધો આ શિખાબંધન કરવાનો મહિમા કયો છે. યજુર્વેદની અંદર કહ્યું છે, સદોપવીતિના ચૈવ સ્યાત સદા બદ્ધ શિખો દ્વિજ અન્યથા યત્કૃતમ કર્મ તદ્ભવત્યેવ અયથાકૃતમ. શિખાબંધન કર્યા વગરનું કોઈ પણ કર્મ કરવામાં આવે તો કહ્યું છે કે ભગવાન સુધી પહોંચતું નથી. કુર્મ પુરાણની અંદર પણ આને લગતો એક મંત્ર બતાવ્યો છે, વિના યજ્ઞોપવીતેન વિના બદ્ધ શિખેન ચ વિશિષ્યુપવિતેન યત્કૃતમ નૈવ તત્કૃતમ. કર્યું છે તો પણ ન કર્યા જેવું છે એવું કુર્મ પુરાણની અંદર પણ કહ્યું છે. વ્યાઘ્ર સ્મૃતિ એમની અંદર પણ એક આવે છે. વ્યાઘ્ર સ્મૃતિમાં એવું કહ્યું, ચિદ્રૂપમિતિ મહામાયે દિવ્ય તેજ સમન્વિતે તિષ્ઠદેવ શિખા મધ્યે તેજો વૃદ્ધિમ કુરુષ્વ મે. શરીરની અંદર તેજની વૃદ્ધિ કરવી હોય તો એમણે શિખાનું અવશ્ય બંધન કરવું જોઈએ. આવા શાસ્ત્રોની અંદર અનેક પ્રકારના વિધાનો બતાવ્યા છે. તો આપણને થાય શું માત્ર શિખા બાંધવી એ ધાર્મિક ક્રિયા એમની વૃદ્ધિ માટે જ છે? તો કહ્યું ના, ધાર્મિક ક્રિયા એમનાથી તો ફાયદો થાય જ છે, પરંતુ શિખાબંધન એ શા માટે કરવું? તો કહ્યું છે કે કોઈ પણ કર્મ એ સફળ બનાવવું હોય તો એ શિખાબંધન વગર બનતું નથી. ઉપરાંત શિખા એ શરીરની અંદર કોઈ એવો ભાગ નથી કે જે આપણા શરીરને વિકૃત બનાવે. ઉલટાનું એવું લખ્યું છે, યશસે શ્રીએ શિખા. શિખા છે આપણી શરીરની મુખારવિંદની શોભા વધારનારી છે, અને શ્રીએ એટલે કે અનેક પ્રકારની ધન સંપદા આપનારી આ શિખા છે. ગાયત્રી મંત્રેણ શિખાબંધનમ કુર્યાદ. ગાયત્રી મંત્ર દ્વારા શિખા બાંધવી. વિસૃજેન શિખામ પથી. શિખા બાંધ્યા વગર ચાલવું નહીં. આવા ઘણા બધા શાસ્ત્રોના પણ પ્રમાણો શિખા રાખવામાં અને શિખા બંધન કરવાનો વિધિ બતાવવા માટે કહ્યા છે. આપણને પ્રશ્ન થાય તો શિખા શા માટે બાંધવી? એના ઘણા બધા કારણો છે. આજનો યુવાન એમને તરત જ પ્રશ્ન થશે કે શિખા શા માટે રાખીએ? અત્યારે તો કેટલી પ્રકારની હેરસ્ટાઇલ આવે છે, પણ સૌથી સારામાં સારી હેરસ્ટાઇલ હોય તો એ શિખા છે શાસ્ત્રોના મત અનુસાર. અત્યારે તો ઘણી બધી પ્રકારની કટ આવતી હશે, કદાચ એ શરીરની શોભા વધારે, પરંતુ એમની અંદર કોઈ ધાર્મિકતા એ જોવા મળતી નથી. અત્યારે તો સારા ફિલ્મ એક્ટરો કે સારા ક્રિકેટરો જે પ્રકારે વાળની શોભા રાખે એ પ્રકારે લોકો એમની પાછળ આંધળું અનુકરણ કરતા હોય છે. પરંતુ આપણા શાસ્ત્રકારો છે એમણે એમના ઘણા બધા ફાયદાઓ બતાવ્યા છે. આજના યુવાન એ ન જાણે કે શા માટે શિખા રાખવી, તો એમને શિખા રાખતા ઘણો સંકોચ પણ થાય છે, શરમ આવે છે. એટલા માટે શિખા રાખવાના ઘણા બધા ફાયદા છે. એમાં સૌથી પહેલો ફાયદો છે, આપણા શરીરની અંદર શિખાનો જે ભાગ છે એ બ્રહ્મરંધ્રનો ભાગ છે. આમ તો શરીરની અંદર શાસ્ત્રોમાં એવું લખ્યું કે 9 દ્વાર ખુલ્લા છે. 2 આંખ, 2 કાન, નાકના 2 છિદ્રો 6, મુખારવિંદ 7, શિશ્ન અને ઉપસ્થ બંને જે વિસર્જનના માર્ગ છે, આ 9 માર્ગ છે એ આપણા શરીરમાં ખુલ્લા છે. એટલે એવું પણ કહેવાય છે કે 9 દ્વારે નરક જરે છે. એમાંથી કોઈ સારો પદાર્થ બહાર નીકળતો નથી, શરીરની વિકૃતિઓ બહાર નીકળે છે. અને 10મું દ્વાર એ બ્રહ્મરંધ્ર કહ્યું છે. જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે જો આંખ, કાન,
નાસિકા એમના દ્વારા જીવ નીકળે તો એમની મધ્યમ ગતિ થાય છે. મુખ દ્વારા નીકળે જીવ તો એ પણ મધ્યમ ગતિ છે. અને એ સિવાયના અન્ય જે 3 દ્વારો છે એમના દ્વારા જીવ નીકળે તો એ અધોગતિને પામે છે. ઉર્ધ્વ ગતિ ક્યારે પમાય તો કહ્યું કે જો બ્રહ્મરંધ્ર દ્વારા શરીરમાંથી જીવ અંતકાળે બહાર નીકળે તો એમની ઉર્ધ્વ ગતિ થાય છે. એટલે મસ્તકનો ભાગ છે શ્રેષ્ઠ છે, મુખારવિંદનો ભાગ છે મધ્યમ છે, અને અધોભાગ છે એમાંથી જો જીવ નીકળે તો એ કનિષ્ઠ એમનું મૃત્યુ કહેવાય, એમની કનિષ્ઠ ગતિ થાય છે. 9 દ્વાર છે એમના રક્ષણ માટેનો તો ઘણા બધા સાયન્સ ટેકનોલોજી દ્વારા આજે સંશોધન થયા છે. આંખમાં કંઈ ન પડે એમના માટે ચશ્મા આવી ગયા. આંખમાં ઓછું દેખાતું હોય તો પણ એમનું રક્ષણ થાય. કાન છે એમાં ઓછું સંભળાતું હોય તો ત્યાં પણ બેરોમીટર લગાવવામાં આવે છે. વધારે પડતી ઠંડી હોય તો કાનના રક્ષણ માટે આપણે રૂના પૂમડા ઘુસાડી દઈએ છીએ. શરદી થઈ જાય એમ હોય તો નાકે સેજ બામ, વિક્સ વગેરે લગાડી દઈએ છીએ. મુખ છે એમનું પણ આપણે ઘણી બધી પ્રકારે રક્ષણ કરીએ છીએ. આપણા ગુપ્તાંગો છે એમનું પણ આપણે ઘણે રક્ષણ કરીએ છીએ. પણ અંતે તો આ 9 દ્વાર છે એ ઉર્ધ્વ ગતિના માર્ગ માટે નથી. ઉર્ધ્વ ગતિના માર્ગ માટેનું સૌથી શ્રેષ્ઠ અંગ એ 10મો અંગ એ બ્રહ્મરંધ્ર છે. એટલે બ્રહ્મરંધ્રના ભાગે શિખા રાખવામાં આવે તો બ્રહ્મરંધ્ર છે એમની રક્ષા થાય છે. બીજું, બ્રહ્મરંધ્ર દ્વારા બહારથી કોઈ આસુરી શક્તિ આપણામાં પ્રવેશ ન કરે એટલા માટે પણ શિખા રાખવામાં આવે છે. આપણે ઘણી વખત જોયું હશે, સાંભળ્યું હશે કે ક્યારેક કોઈકને ભૂત વળગે તો એમની ચોટી બાંધી દેવામાં આવે છે. શા માટે? એને બહાર નથી કાઢવું? બહાર તો કાઢવું છે, પણ એને સોગંદ દઈને બહાર કાઢવામાં આવે છે કે હવે જો હું આના શરીરમાં પ્રવેશ કરીશ તો હનુમાનજી મારું કાંધ ભાંગે. આવી સોગંદ છે દેવડાવતા હોય. એટલે શિખા દ્વારા જ, બ્રહ્મરંધ્રના ભાગ દ્વારા જ જે તે આસુરી શક્તિનો આપણામાં પ્રવેશ થાય છે. પણ શિખા બાંધેલી હોય તો એનામાં આસુરી મલિન શક્તિઓ છે એ જલ્દી પ્રવેશતી નથી. ત્રીજું છે, આપણા શરીરની અંદર ભગવાનની ભક્તિ કરવાથી, ભગવાનનું સ્મરણ કરવાથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા પણ જો શિખા રાખવામાં ન આવે તો શરીરની બહાર જતી રહી છે. આપણે પણ જો કોઈ પણ વસ્તુ હોય તો એમને સાચવીએ છીએ. પાણી હોય તો એમને ડોલ ભરી રાખીએ છીએ. બધી વસ્તુઓ છે એમને ભરવા સાચવવા માટેના કોઈક પાત્ર છે. એમ શરીરની અંદર પણ ઉર્જા એમને એમ સમાયેલી રહે એટલે બ્રહ્મરંધ્ર છે એમને આવરિત કરવું પડે, ઢાંકવું પડે. ઢાંકીએ નહીં તો ખુલ્લી વસ્તુ છે એ તો ગમે તે ચોરી જાય. ત્યારે અહીંયા બ્રહ્મરંધ્રનું ઢાંકણું એ શિખાશાસ્ત્રોમાં બતાવી છે. શરીરની જે ઉર્જા છે એ બહાર ન નીકળી જાય એટલા માટે થઈને જ આપણા પૂર્વજો હતા, આપણા ઋષિઓ હતા, એ તો માથે મોટી જટા રાખતા. ઋષિમુનિઓ જટા શા માટે રાખતા? બસ પોતાના શરીરની ઉર્જાઓ છે એ ક્યાંય બહાર અપવ્યય ન થાય. અને તમે જુઓ, જે કોઈ દુનિયાની અંદર સફળ થયેલા વ્યક્તિઓ છે એનામાં 2 વસ્તુ જોવા મળશે. કાં તો એના લાંબા વાળ હશે. આઈન્સ્ટાઈન જુઓ તો તમને એમના આમ થોડા મોટા વાળ દેખાય. ન્યૂટન વગેરે વૈજ્ઞાનિકના આપણે જૂના ફોટા, દુનિયાની મોટી હસ્તીઓ છે એમના આપણે ફોટા જોઈએ તો પણ એમના મોટા વાળ દેખાશે, અથવા એના મસ્તક ઉપર કંઈક આવરીત ઢાંકેલી ટોપી વગેરે પહેરેલું હશે. ન માત્ર હિન્દુ ધર્મ, એ ક્રિશ્ચન હોય, મુસ્લિમ હોય, દરેક વ્યક્તિઓ એ માને છે કે મસ્તક ઉપર કોઈક વસ્તુ ઢાંકીએ તો જ આપણી ઉર્જા બચેલી રહે. મુસ્લિમો જુઓ, બધા મુસ્લિમો મસ્તક ઉપર સફેદ ટોપી ધારણ કરે છે. ક્રિશ્ચનો પણ જ્યારે ચર્ચની અંદર જાય છે ત્યારે મસ્તક ઉપર એ ટોપી જેવું પહેરીને જાય છે. આપણા વડવાઓ હતા એ પણ માથા ઉપર પાઘડી બાંધતા, અને મહિલાઓ છે એ
માથે ઓઢતા, લાજ કાઢતા. ભલે આપણે એમને જૂની રૂઢિના માનતા હોઈએ, જે હોઈએ, પણ એમનામાં કંઈક પૂર્વજો દ્વારા એવા સંસ્કાર આવ્યા છે કે જે હંમેશા પોતાની ઉર્જા છે એમને જાળવી રાખતા. એટલે જ સમાજની અંદર શીલ, મર્યાદા અને ચારિત્ર એ આજના કરતાં એ સમયે વધારે હતું. પોતાની ઉર્જા એ પોતાના શરીરમાં જ જળવાયેલી રહેતી, ક્યાંય એમનો વ્યય ન થતો. એટલે ઉર્જાના રક્ષણ માટે છે. ચોથું છે, આપણી ઉર્જા વ્યય થાય છે તો એ લઈ જનારું કોણ છે? એક સર્વસામાન્ય સિદ્ધાંત છે કે નાની વસ્તુ એ મોટી વસ્તુ તરફ આકર્ષિત થાય છે. ચુંબકના ટુકડા પડ્યા હોય તો આપણને ખબર છે, નાનો ચુંબકનો ટુકડો હોય તો ક્યાં ચોંટી જાય? મોટા ચુંબકના ટુકડાને ચોંટી જાય. આપણે હાથમાં પથ્થર લઈને આકાશમાં ફેંકીએ તો પથ્થર ક્યાં આવે? જમીન ઉપર. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ તો છે જ આ સૃષ્ટિમાં, પણ નાની વસ્તુ છે પથ્થર, પૃથ્વી છે મોટી વસ્તુ છે, તો એમને પોતા તરફ ખેંચે છે. આપણે અગ્નિ પ્રગટાવીએ તો અગ્નિનું પ્રતીક છે સૂર્ય છે. સૂર્ય છે મહાતેજ છે, તો અગ્નિની જ્યોત હંમેશા સૂર્ય તરફ ઊંચી ખેંચાયેલી રહે છે. એ જ રીતે આપણા શરીરની અંદર બુદ્ધિ તત્વ રહેલું છે. આ બુદ્ધિ તત્વ એ અહીંયા મસ્તકના ભાગમાં નાનું મગજ અને મોટું મગજ એવું આપણે કહીએ છીએ. તો એ મગજનો જે ભાગ છે ત્યાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા સૂર્ય ખેંચી જાય છે. શિખા ન હોય તો એ ઉર્જાને સૂર્ય છે એ પોતાના તરફ ખેંચી જાય છે. કારણ કે સૂર્ય પણ ઉર્જા ઉત્પન્ન કરે છે. આપણે વ્યક્તિ છીએ, સૂર્ય એ સમષ્ટિ છે. એક બ્રહ્માંડ માટે સંપૂર્ણ પ્રકાશ પાથરવાની જવાબદારી એ સૂર્ય નારાયણની છે. માટે સૂર્ય આપણા શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જાને ખેંચી જાય છે. તો હવે નાની વસ્તુને મોટી વસ્તુ પાસેથી ઉર્જા જોતી હોય તો શું કરવું? આપણે જાણીએ છીએ કે સફેદ વસ્ત્ર હોય તો ત્યાંથી સૂર્યના કિરણો એ પરાવર્તિત થઈ જાય છે. જ્યારે શામ કાળું વસ્ત્ર હોય તો ત્યાં સૂર્યના કિરણો છે ખેંચાઈ જાય છે. બ્રહ્મરંધ્રના ભાગે શિખા રાખવામાં આવે. શિખા છે કાળા રંગની હોય છે. ઉંમર થાય પછીની વાત જુદી છે, પણ કાળા રંગની શિખા છે, કાળા વાળ છે. કાળા વાળ છે સૂર્યની ઉર્જા એને એબ્ઝોર્વ કરે છે, ખેંચે છે, અને ઉલટાની શિખા રાખવાથી સૂર્યની ઉર્જા એ આપણને પ્રાપ્ત થાય છે. પાંચમું કારણ છે, આપણે દેવી દેવતાઓના ફોટા હોય તો એમના ફરતે તેજનું વલય મસ્તક ઉપર બતાવેલું હોય છે, જેને તેજો વલય કહેવાય છે. ભગવાનને પણ જ્યારે આપણે મુગટ ધરાવીએ ત્યારે મસ્તક ઉપર મુગટ હોય, કાનમાં કુંડળ હોય અને પાછળના ભાગે ચક્ર, તેજ ચક્ર કહેવાય છે, એ ધારણ કરાવીએ છીએ. તેજ ચક્રને આજની ભાષામાં ઓરા કહેવાય છે. ઓરા એટલે કે દરેક વ્યક્તિની ઉર્જાનું ક્ષેત્ર. એ જેનું મોટું હોય એ વ્યક્તિ ઝાઝા લોકોને આકર્ષિત કરી શકે છે. અત્યારે સમાજની અંદર જે બહુ મોટા સેલિબ્રિટી કહેવાય છે અથવા મોટા ધર્મગુરુઓ છે, એમની ઓરા માપવામાં આવે તો એટલી બધી વિસ્તૃત હોય છે કે કોઈ પણ વ્યક્તિ પ્રથમ વખત એમને મળે તો એમનાથી અતિશય પ્રભાવિત થઈ જાય છે. ઓરા મંડળ જેટલું મોટું એટલી એનામાં શક્તિ વધારે, એટલું એનું સામર્થ્ય વધારે, એટલું એનું તેજ વધારે, એનો પ્રભાવ એટલો જ મોટો પડે છે. તો એ ઓરા મંડળ પણ આપણા બ્રહ્મરંધ્રને આધારે રહેલું છે. બ્રહ્મરંધ્ર એમના ઉપર શિખા ધારણ કરી અને રક્ષા કરવામાં આવે તો એમની ઓરા છે એ સંપૂર્ણ સચવાયેલી રહે છે, અને એ ઓરાને કારણે એમના જીવનમાં ઘણા બધા ફાયદા થાય છે. એમનામાં તેજસ્વીતા વધે છે, એમનું આયુષ્ય વધે છે, શરીરની ક્ષમતા પણ વધી જાય છે, અને એમની બુદ્ધિની વિચારવાની શક્તિ એ પણ શિખા બાંધનારા વ્યક્તિની વધારે હોય છે. તો આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે શિખા તો ઘણાને હોય તો એ અબુધ હોય અને ઘણાને તો કાંઈ ન હોય,
ઉલટાની ટાલ પડી ગઈ હોય તો એ બહુ બુદ્ધિશાળી હોય. અને આપણે તો લોકમાં તો એવું કહે કે કામ કરી કરીને તો માથે ટાલ પડી ગઈ એટલે તો એટલું કમાણા. હે, લોકમાં થોડો વિરોધાભાસ પણ જોવા મળે છે, પણ એવું નથી. જો જૂના જમાનામાં આપણા ઘરે એન્ટેના હતા અને ટીવી હતા. એન્ટેના છે એ કિરણો વિકિરણો એમને પકડે અને પછી એમના દ્વારા આપણા ટીવીની અંદર દૂરદર્શન વગેરે પહેલાં ચેનલો બધી ચાલતી. અત્યારે પણ લગભગ ડીશ ટીવીઓ હોય છે. ઘણી વખત એન્ટેના સારું હોય પણ ટીવીની ડિસ્પ્લે બગડી ગઈ હોય તો આવે છે કિરણો, પણ ટીવી આપણું જે બીજી ડિવાઇસ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ખરાબ છે તો આપણે એમનો લાભ લઈ શકતા નથી. એમ આ બ્રહ્માંડની અંદર પણ જે પોઝિટિવ એનર્જી છે, અને સૌથી પોઝિટિવ એનર્જી એ જો કોઈનામાં હોય તો એ ભગવાનના સ્વરૂપમાં છે. આ સૃષ્ટિ એ ભગવાનનું સ્વરૂપ છે રામાનુજાચાર્યના મતે, અને હકીકતમાં એ સગુણ બ્રહ્મ છે સૃષ્ટિ. એની અંદર નિર્ગુણ બ્રહ્મ તત્વ ભગવાનની શક્તિ રહેલી છે, અને અંતર્યામી પરબ્રહ્મ પરમાત્મા પરબ્રહ્મ પણ આ સૃષ્ટિની અંદર છુપાયેલા છે. એટલે આપણે બોલીએ છીએ અણુ અણુમાં ભગવાન છે, પણ એમની શક્તિ મળે કોને? શિખા રાખનારાને. પણ આપણું ટીવી બગડી ગયું હોય તો દૈવી જીવોને એ પ્રાપ્ત થાય છે, આસુરી જીવોને પ્રાપ્ત થતું નથી. એટલે વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે કહ્યું, પોતાના જે ભક્ત છે એના અર્થે નરનારાયણ ઋષિ હંમેશાને માટે તપ કરે છે. નરનારાયણના તપનું એ વચનામૃત જ છે. ભરતખંડના મનુષ્યના ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની વૃદ્ધિને માટે, પણ મળે કોને? દૈવી જીવ હોય એને. પાવર તો પાવર સ્ટેશનમાંથી આપણા ઘર સુધી આવે, પણ બલ્બનો ફિલામેન્ટ ઉડી ગયો હોય તો બલ્બનો ફિલામેન્ટ ઉડી ગયો હોય તો પાવર આવે છે પણ એ બલ્બ છે એ ચાલુ ન થાય, રિપેર કરાવવો પડે અથવા પછી નવો લાવવો પડે. હવે આપણું શરીર તો કંઈ ભાંગીને નવું લવાતું નથી. એટલે જે દૈવી જીવ છે એમને 100% ભગવાનની પોઝિટિવ એનર્જી એમની પ્રાપ્તિ થાય છે. નેગેટિવ એનર્જી એ એમનાથી દૂર રહે છે. એ ઉપરાંત આપણે ખાલી ધાર્મિક રીતે આના ઘણા બધા ફાયદાઓ છે, એ જ રીતે બૌદ્ધિક રીતે પણ એવું કહ્યું છે. આપણા શરીરની અંદર અહીંયા જે મસ્તકનો ભાગ છે, બ્રહ્મરંધ્રનો ભાગ છે, એમને પિનિયલ ગ્લેન્ડ કહેવાય છે ઇંગ્લિશની અંદર. અને એમના અંદરના ભાગે પિટ્યુટરી નામની એક ગ્રંથિ રહેલી છે. જેટલું એનું રક્ષણ થાય એટલી બુદ્ધિ પ્રતિભા એ અતિશય તેજ બને છે. એટલે બુદ્ધિના સંરક્ષણને માટે થઈ અને આજે દક્ષિણ ભારતની અંદર તો એવું કહેવાય છે કે દક્ષિણી પંડિતો છે એ બહુ મોટી જાડી શિખા રાખે છે, અને એ પણ બહુ અતિશય બુદ્ધિ પ્રતિભાવાન. ભારતમાં જો કોઈ વિસ્તાર હોય તો એ સાઉથ વિભાગ છે. સાઉથ ઇન્ડિયાના લોકો છે એ ખૂબ ભણેલા છે. અને આજે તમે જુઓ અમેરિકાની અંદર મોટી મોટી આઈટી કંપનીઓની અંદર મોટા ભાગના જો કોઈ કર્મચારીઓ હોય તો એ સાઉથ ઇન્ડિયનો છે. કારણ કે પહેલેથી એની પરંપરા એવી ચાલી આવે છે કે આપણે મસ્તકના ભાગે કાં તો શિખા રાખવી અથવા તો મસ્તક ઉપર કંઈક ઓઢેલું રાખવું. શારીરિક ફાયદા છે, બૌદ્ધિક ફાયદા છે, આધ્યાત્મિક ફાયદા છે, એ આપણે તો આપણા મત અનુસાર શાસ્ત્રો અનુસાર માનીએ છીએ. પણ આજે દુનિયાના એવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એમણે પણ આ શિખા એમને બહુ માન્ય ગણાવી છે. મેક્સ મુલર નામના એક પાશ્ચાત્ય તત્વચિંતક થયા જેમણે વેદનું ભાષાંતર કરેલું છે. એ મેક્સ મુલર છે, એમણે એવું કહ્યું, જપ તપ વ્રત દાન વગેરે કોઈ પણ ધાર્મિક ક્રિયા એમનું ફળ શિખાબંધન વગેરે આપણે ક્યારેય બચાવી શકીએ જ નહીં. માટે શિખા રાખવી એ અતિ આવશ્યક છે. ચાર્લ્સ લ્યુકસ એમણે એવું કહ્યું, શિખા બાંધવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને શરીરના તમામ અંગોનું સુચારું સંચાલન થાય છે. માટે શિખાબંધન છે અવશ્ય કરવું.
એક અન્ય વૈજ્ઞાનિક થયા જેમનું નામ હતું હાપ વમન. એમણે તો એવું કહ્યું કે વર્ષો સુધી મેં ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કર્યો અને મસ્તક ઉપર રાખવામાં આવતી શિખા એમના સંશોધનમાં મને એમ મળ્યું કે માત્ર આ વેદોનો આદેશ નથી, પરંતુ દક્ષિણના લોકોની ભરાવદાર ચોટી જોઈ અને મને એમની અદ્ભુત બુદ્ધિ પ્રતિભા દેખાઈ આવે છે. એમનાથી હું પ્રભાવિત છું. હિન્દુ ધર્મ પ્રત્યે મને માન છે અને જ્યારથી આ વાતની મને જાણ થઈ ત્યારથી હું પણ શિખા રાખવા લાગ્યો છું. આપણે કપાવવા માંડ્યા અને એ લોકો રાખવા માંડ્યા. આગળ એક મનોવૈજ્ઞાનિક થયા આઈ ક્લાર્ક. એમણે એક સંશોધન કર્યું કે ચીનની અંદર રહેતા ભારતીય લોકો, આ ચાઇનીઝ વૈજ્ઞાનિક છે, ચીનમાં રહેનારા ભારતીય લોકો એ વાળ રાખે છે. ભારતના દરેક વિધિ વિધાનો એમની પાછળ વિજ્ઞાનનું બહુ મોટું રહસ્ય ભર્યું છે અને સુષુમ્ણા નાડીની રક્ષા માટે, સુષુમ્ણા નાડીની ઉર્જાની રક્ષા માટે શિખાથી મોટું કોઈ ચિહ્ન નથી. એટલે આવા બધા મોટા મોટા તત્વચિંતકો એમણે પણ શિખા રાખવી એમને અતિશય પ્રમોદન આપ્યું છે. આના ઘણા બધા કારણો જોયા. હવે આપણને થાય કે શિખા રાખવી કેવડી? તો લખ્યું કે વાછરડીની ખુરી હોય, આગળની પગની ખુરી એના જેવડી ગોળ રાખવી તો એ શોભાસ્પદ લાગે. અતિશય બહુ મોટી હોય તો એ અત્યારે સમાજમાં આપણને શરમ આવે તો આપણે કદાચ ન રાખીએ, પણ ગાયની ખુરી જેટલી શિખા હોય તો એ દર્શનીય અને એકદમ શરીરની શોભાને વધારનારી બને છે. લાંબી કેટલી રાખવી? તો લાંબી રાખવા માટે પણ એવું કહ્યું છે કે ઘણા તો અહીંયા અડધા વાહા સુધી પહોંચે એટલી લાંબી રાખતા હોય, પણ અહીંયાથી શિખા છે એમને આમ આગળ લંબાવીએ તો એનો છેડો અહીંયા નાક સુધી આવે એટલી લાંબી શિખા હોય તો એ એમનું માપ શાસ્ત્રોમાં બતાવેલું છે. વધારે પડતી મોટી શિખા હોય તો પણ એ બહુ આપણને દર્શનીય લાગતી નથી. તો આ શિખા કોણે રાખવી? માત્ર બ્રાહ્મણોએ એમણે રાખવી? ના. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કોઈ પણ જ્ઞાતિ, વર્ણ અને આશ્રમનો મનુષ્ય એમને શિખા રાખવાની ના પાડી નથી. જુઓ, ચાંદલો કરવાના વિધિ બાબતમાં શિક્ષાપત્રીમાં લખ્યું, શૂદ્ર જ્ઞાતિ હોય તો એમણે ઉર્ધ્વ પુંડ્ર તિલક ન કરવું, માત્ર ચાંદલો કરવો. પણ શિખાબંધનના વિધિમાં એવો કોઈ નિયમ કયો નથી. અને પુરુષોએ રાખવી, સ્ત્રીઓએ ન રાખવી? ના. સ્ત્રીઓ તો કાયમી માટે આજીવન શિખાની મોટો ચોટલો રાખે છે. અત્યારે તો હવે કદાચ ફેશનના કારણે બધું હશે નહીં હોય, પણ આપણી મૂળ પરંપરા હતી, પુરુષ છે શિખા રાખે અને મહિલાઓ છે એ બ્રહ્મરંધ્રની રક્ષા માટે થઈને ચોટી રાખતા. એનાથી પણ એક મોટી વાત કે હિન્દુ ધર્મના આપણે અનુયાયી છીએ એની મોટી ઓળખ શું? મુસ્લિમો ટોપી પહેરે. ચાંદલો તો આજે બધાને પોસાય કે ન પોસાય, અને દરેક ધર્મનું ચિહ્ન છે. ધર્મમાં સંપ્રદાયો ઘણા છે, દરેકના ચિહ્ન જુદા હોય, એટલે એમનાથી કદાચ કોઈ ઓળખે ન ઓળખે, પણ શિખા એ સર્વસામાન્ય હિન્દુ માત્ર માટે કહી છે. માટે શિખા એ હિન્દુ ધર્મનું સૌથી મોટું પ્રતીક છે. પુરાણની એક સરસ કથા છે. સગર રાજાના પિતા એમણે કોઈ પાશ્ચાત્ય દેશના રાજા એમને મારી નાખ્યા, એમનું મૃત્યુ થયું, એમની હત્યા થઈ. એટલે સગર રાજા એમણે પ્રતિજ્ઞા કરી કે તમામ રાજાઓ એમને ભેગા કરી અને મારે મારવા. ગુરુ વશિષ્ઠ મુનિ પાસે ગયા અને પોતાની પ્રતિજ્ઞા જણાવી. ગુરુએ તથાસ્તુ કહ્યું. વિશ્વામિત્ર હતા વશિષ્ઠજી હતા, એમણે આશીર્વાદ આપ્યા, તથાસ્તુ એવું કહ્યું અને અભયવર આપ્યો, જા, તારો હંમેશાને માટે જય થશે. ભલે તારા પિતાની હત્યા થઈ પણ તને કોઈ નહીં મારી શકે. બધા રાજાઓ છે એ ભેગા થઈ
અને વશિષ્ઠ મુનિ પાસે આવ્યા. વશિષ્ઠજી, બાપજી, અમારા ઉપર કંઈક દયા કરો, એક સાથે અમારા બધાનું મૃત્યુ થશે તો પ્રજા એમનો પાલનહાર કોણ બનશે? અને એ સમયે સગર રાજાએ એમને પણ આશીર્વાદ આપ્યા કે સગર રાજા, વશિષ્ઠ મુનિ આશીર્વાદ આપ્યા કે સગર રાજા મારો આશ્રિત છે, હું એમને કહીશ કે તમારી બધાની રક્ષા કરશે. હવે સગર રાજા માટે દ્વિધા થઈ. જેની પાસેથી આશીર્વાદ મળ્યા હતા, વશિષ્ઠ મુનિ અભયવર આપ્યો હતો કે તારી રક્ષા થશે, એમણે જ પાછા એમના વિરોધીઓ બ્રાહ્મણો, એમના વિરોધીઓ અન્ય રાજાઓ, એમને બધાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમારી રક્ષા કરશે એવા હું તમને આશીર્વાદ આપું છું. હવે કરવું શું? દ્વિધાને કારણે સગર રાજા પાછા વશિષ્ઠ મુનિ પાસે આવ્યા ને ત્યારે વશિષ્ઠ મુનિ એવું કહ્યું કે માણસમાં ઉર્જા અને તેજ ક્યારે હોય છે? જ્યારે એમના મસ્તક ઉપર શિખા હોય ત્યારે. રાજાને મારવા કરતાં પણ તું એક કામ કર. બોલો શું કરું? મેં પ્રતિજ્ઞા લીધી છે એ તો કંઈ વ્યર્થ નહીં જાય, અને હું તમારો શિષ્ય છું એટલે તમે પણ મને અભયવર આપ્યો છે, માટે કંઈક એવો ઉપાય બતાવો. ત્યારે વશિષ્ઠ મુનિએ એવું કહ્યું કે શિખાએ સહિત તું બધા રાજાઓનું મુંડન કરી અને પાછા એમને છોડી દે. એ જીવતા હશે તો પણ નિસ્તેજ બની જશે, જીવતા છે છતાં એ મરેલા છે. સગર રાજાએ બધા રાજાઓને બોલાવ્યા. આજે અમારે જેમ તાજું મુંડન કર્યું છે ને, પણ અમારે શિખા છે હો. એમણે તો શિખાએ સહિત મુંડન કરાવી અને બધાને છોડી દીધા. રાજાઓ પરસ્પર વાતો કરવા માંડ્યા, આમાં વળી મોટો દંડ શું? આ તો પાછા ઉગી જશે. પણ એનામાં નિસ્તેજત્વ આવી ગયું, તેજ છે એમનું હણાઈ ગયું. ત્યારે આજે આપણે હિન્દુ છીએ અને એમાંય પાછા ભગવાનના ભક્ત છીએ તો પણ શિખા રાખતા શરમાઈએ છીએ. યુવાનો હોય તો કહે કે કોલેજમાં જઈએ તો આપણને કોઈક સ્વામિનારાયણ કહીને બોલાવે, અથવા સ્વામી કહીને બોલાવે, અથવા શરમ આવે. પણ આપણે આપણો લાભ નથી વિચારતા. માણસ એ મને બીજા કેવો કહેશે, મને બીજા કેવો જોવા માગે છે એના આધારે ચાલે છે, પણ પોતાનું હિત કઈ બાબતમાં છે એનો વિચાર કરતો નથી. એટલે શિખા રાખતા શરમાય છે અને એમને લોકલાજ આડી આવે છે. લોકલાજ એ રાખવા જઈએ તો એમાં આપણને ઘણો બધો લોસ છે. ત્યારે પોતાના સામું જોવું, અન્ય લોકો આપણને શું કહે છે એની સામું ન જોવું. માણસે અત્યારે પોતાની ખુશી થવાની ચાવી બીજાના હાથમાં સોંપી દીધી છે. બીજા વખાણ કરે તો આપણે સારા, બીજા આપણી નિંદા કરે તો આપણે ખરાબ. એવું નથી. આપણે આપણી મૂળ ભારતીય પરંપરા અને હિન્દુ વૈદિક સંસ્કૃતિને અનુસરીએ તો કદાચ કોઈ સારા કહે કે કોઈ બુરા કહે, પણ એમાં આપણને ફાયદો બહુ મોટો રહેલો છે. ઘણા શિખા રાખે ખરા, પણ રાખી ન રાખ્યા બરાબર હોય. બીજા વાળ હોય એના કરતાં સેજ મોટી હોય. આપણે કંઈ શિખા રાખો ને તો પછી આમ કરીને બતાવે, જો આ રાખી તો છે, તો પછી ગાંઠ વળે એવી હોય ને શિખા. એટલે ઘણી વખત શિખા રાખે છે, પણ લોકલાજને કારણે બહુ લોકો ટૂંકી રાખતા હોય છે. આપણે કંઈ અતિશય મોટી રાખવાનું નથી કહેતા, પણ જે શિખા રાખી હોય એ કમસે કમ હમણાં વાત કરીએ પ્રમાણે અહીંયા આગળ નાસિકાના અગ્રભાગ સુધી પહોંચે એટલી લાંબી તો રાખવી જોઈએ. ઘણા પછી વાળંદનો વાંક કાઢે, અમારે તો રખાવી જ છે, દર વખતે કહીએ પણ વાળંદ ભૂલી જાય છે ને કાપી નાખે છે. ભાઈ વાળંદને આપણે પૈસા દઈએ છીએ, કંઈ મફતમાં આપણે હેર સલૂનમાં જતા નથી. આપણી જ અર્ધ જાગૃતતા હોય અને આપણે એમને વાત ન કરીએ તો પછી એ કાપી નાખે. પણ લગભગ વાળંદ પણ સમજવું હોય. પહેલી વખત રાખી હોય શિખા એટલે બીજી વખત પછી વાળ મોટા થયા હોય એટલે ત્યાં પહોંચે એટલે આપણને પૂછે જ આ રાખવાની છે? આપણે કે ના ના કાપી નાખને. પછી આપણે પાછું બાનું કોનું દઈએ? વાળંદનું બાનું કાઢીએ કે વાળંદે કાપી નાખી.
એટલે મૂળ જો આપણી દાનત હોય તો કાંઈ આપણે શિખા કોઈ કાપતું નથી. ત્યારે શાસ્ત્રોની અંદર આ શિખાબંધનનો બહુ મોટો મહિમા કયો છે. જેટલી એ શિખા પ્રત્યેની આપણી રુચિ વધે એટલું આપણામાં હિન્દુત્વ, આપણી ઉર્જા અને બ્રહ્મરંધ્રની રક્ષા થાય. ત્યારે આ કથા સાંભળનારા સૌ કોઈને વિનંતી કે શિખા ન રાખતા હોય તો અવશ્ય શિખા રાખીએ. એનાથી આપણા ઘણા બધા ફાયદા પણ છે. શિખાથી બ્રહ્મરંધ્રની રક્ષા વગેરેના ફાયદો તો કયા, પણ શિખા બાંધી હોય ને આપણે એટલે ભગવાનના ભક્ત કહેવાતા હોઈએ. અને ભગવાનના ભક્ત હોઈએ એટલે આપણા દ્વારા અશુભ અયોગ્ય કર્મ કરતાં પણ આપણને સંકોચ થાય. એ આપણી બહુ મોટી રક્ષા કરે છે. ત્યારે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને પણ આ શિખા રાખવા માટે લોકલાજ, અન્ય કોઈની મર્યાદા એ આડી ન આવે, પણ એક આપણી પોતાની રક્ષા અને આવી શરીરમાં ઉત્પન્ન થતી જૈવિક ઉર્જા એમની પ્રાપ્તિ એ હંમેશા આપણામાં જળવાયેલી રહે. દિન પ્રતિદિન આપણી ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. ભલા ભક્તજનો, ઘણા દિવસોથી આ કથા સુરત ગુરુકુલ ચેનલની અંદર મુકાય છે, પરંતુ હવેની આગળની કથાઓ આ મહિનો પૂર્ણ થયા બાદ જસદણ મંદિર નામની ચેનલમાં મુકાશે. તો એ ચેનલ દ્વારા પણ અન્ય આગળની કથા છે તમે શ્રવણ કરી શકશો. માટે જસદણ મંદિર નામની ચેનલ એમને પણ સબસ્ક્રાઈબ કરી અને એમાં થતી નિત્ય આરતી વગેરેના દર્શન તથા વિવિધ પ્રકારના આવા ટોપિક્સ ઉપરની કથા શ્રવણનો પણ અવશ્ય લાભ લેતા રહેજો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ. જય સ્વામિનારાયણ.